અમેરિકામાં ગુજરાતી ફાર્મસી માલિકની જેલ બનેલી ઘટના. અમદાવાદનો મયુર પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો. પરિવાર મધ્યમ વર્ગનો હતો. પિતા નાની કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગૃહિણી હતી. મયુર બાળપણથી જ મહેનતી હતો. તેણે અમદાવાદમાં ફાર્મસીનો અભ્યાસ કર્યો. પછી વધુ કમાણીના સપના સાથે અમેરિકા ગયો. શરૂઆતમાં જીવન સરળ નહોતું. દિવસમાં નોકરી અને રાત્રે અભ્યાસ કરતો. ધીમે ધીમે અમેરિકાની વ્યવસ્થા સમજવા લાગ્યો. 5 વર્ષ પછી તેણે ટેક્સાસ રાજ્યના એક શહેરમાં પોતાની નાની ફાર્મસી શરૂ કરી. શરૂઆતમાં ગ્રાહકો ઓછા આવતા, પરંતુ મયુરનું વર્તન સારું હતું. ગુજરાતી, ભારતીય અને સ્થાનિક અમેરિકન ગ્રાહકો તેની દુકાને આવવા લાગ્યા. થોડા સમયમાં ફાર્મસી સારી ચાલવા લાગી. મયુરની પત્ની રેધી પણ તેના કામમાં મદદ કરતી. બંને મળીને ધંધો આગળ વધાર્યો. 2 બાળકો હતા. પરિવાર સુખી લાગતો. દર વર્ષે અમદાવાદ આવતો. સગાઓમાં તેની સફળતાની સરસાથ હતી. ઘણા યુવકો તેને અમેરિકામાં સફળ થયેલા ગુજરાતી તરીકે જોતા. મયુર પણ ગર્વ અનુભવતો. નવી કાર ખરીદી, મોટું ઘર લીધું. જીવન બહારથી ખૂબ સુંદર દેખાતું હતું, પરંતુ અંદરથી તેની મહત્વાકાંક્ષા વધતી જતી હતી. તેને લાગતું કે બીજા લોકો બહુ ઝડપથી પૈસા કમાઈ રહ્યા છે. તે પણ ટૂંકા સમયમાં વધુ સંપત્તિ બનાવવા માંગતો હતો. અમેરિકાની હેલ્થ ઇન્સ્યોરન્સ સિસ્ટમ ખૂબ મોટી છે. દર્દી દવા લે ત્યારે ઘણીવાર પૈસા સીધા ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે. ફાર્મસી કંપનીને ક્લેમ મોકલે છે. પછી કંપની તપાસ કરીને ચૂકવણી કરે છે. મયુરને આ પ્રક્રિયા સારી રીતે આવડી ગઈ હતી. શરૂઆતમાં તે સંપૂર્ણ નિયમ પ્રમાણે કામ કરતો. પરંતુ એક દિવસ એક ઓળખીતાએ તેને કહ્યું કે ઘણી જગ્યાએ વધારાના ક્લેમ કરીને વધુ કમાણી કરવામાં આવે છે. મયુરે વાત હસીને ટાળી દીધી. છતાં આ વિચાર તેના મનમાં રહી ગયો. થોડા મહિના પછી ફાર્મસીના ખર્ચા વધવા લાગ્યા. નવા સ્ટાફનો પગાર, ભાડું અને લોનની કિસ્તો વધી ગઈ. તે દરમિયાન એક ગ્રાહક માટે દવા બિલિંગ કરતી વખતે સિસ્ટમમાં ટેકનિકલ ફેરફાર કરવાની તક મળી. મયુરે પ્રથમ વખત નાની ગેરરીતિ કરી. મૂળ કિંમત કરતાં થોડું વધુ બિલ ઇન્સ્યોરન્સ કંપનીને મોકલ્યું. તેને લાગ્યું કે કદાચ કંપની ધ્યાન નહીં આપે. થોડા દિવસ પછી ચૂકવણી આવી ગઈ. કોઈ પ્રશ્ન પૂછાયો નહીં. આ ઘટનાએ તેની અંદરનો ડર ઓછો કર્યો. એક વખત સફળતા મળી એટલે તેણે બીજી વાર પણ એવું જ કર્યું. પછી ત્રીજી વાર. ધીમે ધીમે વધારાના ક્લેમનું પ્રમાણ વધતું ગયું. કેટલીક દવાઓ માટે જરૂર કરતાં વધુ જથ્થો દર્શાવતો. ક્યાંક દવા આપ્યા વગર બિલિંગ કરતો. ક્યાંક કિંમત વધારી બતાવતો. શરૂઆતમાં રકમ નાની હતી. પછી $1000 સુધી પહોંચી. ફાર્મસીની આવક અચાનક વધી. મયુરને લાગ્યું કે તેણે કમાણીનો ગુપ્ત રસ્તો શોધી લીધો છે. અમદાવાદમાં રહેતા તેના પિતાએ એક વખત ફોન પર પૂછ્યું, બેટા, ધંધો બહુ સારો ચાલે છે એવું લાગે છે? મયુરે હસીને જવાબ આપ્યો, હા પપ્પા, ભગવાનની કૃપા છે. તે સાસુ બધું કહી શક્યો નહીં. અંદરથી જાણતો હતો કે વધતી કમાણીમાં ગેરરીતિનો પણ ભાગ છે. પરંતુ તે પોતાની જાતને સમજાવતો કે અમેરિકાની મોટી કંપનીઓને થોડું નુકસાન થશે તો શું ફરક પડશે. આ વિચાર ધીમે ધીમે તેની આદત બની ગયો. એક વર્ષમાં ફાર્મસીનો નફો ઘણા ગણો વધી ગયો. મયુરે બીજી રોકાણ યોજનામાં પૈસા મૂક્યા. અમદાવાદમાં નવો ફ્લેટ બુક કરાવ્યો. પરિવારને મોંઘી ભેટો આપતો. સમાજમાં તેની છબી વધુ મજબૂત બનતી ગઈ. લોકો કહેતા કે મયુર અમેરિકામાં બહુ આગળ વધી ગયું. પરંતુ કોઈને ખબર નહોતી કે સફળતાની પાછળ એક જોખમી રમત ચાલી રહી હતી. ફાર્મસીમાં કામ કરતી એક અમેરિકન કર્મચારી સારા ક્યારેક બિલિંગના આંકડા જોઈને આશ્ચર્ય પામતી. કેટલાક દર્દીઓ માટે દવાઓનો જથ્થો અસામાન્ય લાગતો. તેણે એક દિવસ મયુરને પૂછ્યું, આ દર્દીને દર મહિને એટલી દવા કેમ બતાવવામાં આવે છે? મયુરે તરત જવાબ આપ્યો, ડૉક્ટરની ખાસ સૂચના છે. સારા સંતોષાઈ ગઈ. પરંતુ શંકા પૂરી રીતે દૂર થઈ નહીં. મયુર હવે વધુ આત્મવિશ્વાસી બન્યો હતો. તેણે અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં ક્લેમ મોકલવાની પદ્ધતિ વધુ સુધારી. કેટલીક વખત જૂના દર્દીઓના રેકોર્ડનો ઉપયોગ કરતો. કેટલીક વખત રિફિલની તારીખોમાં ફેરફાર કરતો. બહારથી બધું કાયદેસર દેખાતું. અંદરથી ગેરરીતિ વધતી જતી.
થોડા જ સમયમાં કુલ રકમ લાખો ડોલર સુધી પહોંચી ગઈ. એક સાંજે ટેક્સાસના ગુજરાતી સમાજની બેઠકમાં મયુરને સફળ ઉદ્યોગપતિ તરીકે મંચ પર બોલાવવામાં આવ્યો. તેણે મહેનત, સંઘર્ષ અને અમેરિકન સપના વિશે ભાષણ આપ્યું. લોકો તાળીઓ પાડતા રહ્યા. મયુરના ચહેરા પર સ્મિત હતું, પરંતુ અંદરથી તેને પહેલીવાર અજીબ બેચેની અનુભવાઈ. તેને લાગ્યું કે જો ક્યારેય સત્ય બહાર આવશે તો આજ લોકો શું કહેશે. સમય પસાર થતો ગયો. ઇન્સ્યોરન્સ કંપનીઓની આંતરિક સિસ્ટમ સતત ડેટા ચકાસતી હતી. એક જ ફાર્મસીમાંથી કેટલાક દવાઓના અસામાન્ય ક્લેમ નોંધાવા લાગ્યા. ખાસ કરીને મોંઘી દવાઓ માટે બિલિંગ સામાન્ય કરતાં વધુ હતું. શરૂઆતમાં કંપનીએ તેને ટેકનિકલ ભૂલ માન્યું, પરંતુ પછી અલગ અલગ મહિનાના આંકડા મળતા ગયા. પેટર્ન સ્પષ્ટ થવા લાગી. એક દિવસ મયુરને ઇન્સ્યોરન્સ કંપની તરફથી વધારાની માહિતી માંગતો ઈમેલ મળ્યો. તેણે તરત જ જરૂરી દસ્તાવેજો મોકલી દીધા. બહારથી બધું નિયમસર લાગતું હતું. કંપનીએ વધુ પ્રશ્ન પૂછ્યા નહીં. મયુરે રાહતનો શ્વાસ લીધો. તેને લાગ્યું કે જોખમ ટળી ગયું. પરંતુ હકીકતમાં આ માત્ર શરૂઆત હતી. મહિનાઓ બાદ બીજી કંપનીએ પણ કેટલીક ફાઇલો અંગે સ્પષ્ટતા માંગી. હવે મયુર થોડો ગભરાયો. તેણે એકાઉન્ટ સાથે ચર્ચા કરી. એકાઉન્ટન્ટે કહ્યું કે તમામ રેકોર્ડ સચોટ રાખવા જોઈએ. મયુરે કેટલીક એન્ટ્રીઓ સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ જૂના ડેટામાં થયેલા ફેરફારો સંપૂર્ણ રીતે છુપાવી શક્યો નહીં. રાત્રે ઊંઘ ઓછી થવા લાગી. ફોન વાગે ત્યારે ચોંકી જતો. ઈમેલ આવતા પહેલા કરતાં વધુ ચિંતા થતી. છતાં તેણે ગેરરીતિ બંધ કરી નહીં, કારણ કે હવે તે વધારાની આવક પર નિર્ભર થઈ ગયો હતો. જીવનશૈલી મોંઘી બની ગઈ હતી. લોન, રોકાણ અને ખર્ચ બધું વધ્યું હતું. અમદાવાદમાં માતાએ એક વખત કહ્યું, બેટા, તું બહુ થાકેલો લાગે છે. મયુરે જવાબ આપ્યો, કામ ઘણું છે. માતાએ વધુ પૂછ્યું નહીં, પરંતુ મયુર જાણતો હતો કે થાક માત્ર કામનો નહોતો, મન પરનું ભારણ વધી રહ્યું હતું. ઇન્સ્યોરન્સ કંપનીઓએ આખરે વિગતવાર ઓડિટ કરવાનો નિર્ણય લીધો. છેલ્લા 2 વર્ષના ક્લેમ ફરી તપાસવામાં આવ્યા. કેટલાક દર્દીઓના રેકોર્ડ હોસ્પિટલના રેકોર્ડ સાથે મેળ ખાતા નહોતા. કેટલીક દવાઓનું પ્રમાણ અસામાન્ય હતું. તપાસ ટીમે આ કેસને સામાન્ય ભૂલ તરીકે નહીં, પરંતુ સંભવિત ફ્રોડ તરીકે જોવાનું શરૂ કર્યું. મયુરને હજુ આ વાતની સંપૂર્ણ ખબર નહોતી. તે રોજની જેમ ફાર્મસી ચલાવતો રહ્યો. ગ્રાહકો આવતા રહ્યા, દવાઓ વેચાતી રહી, પરંતુ દૂર ક્યાંક ઇન્સ્યોરન્સ કંપનીઓ અને તપાસ એજન્સીઓ તેની ફાઇલ પર કામ શરૂ કરી ચૂકી હતી. કરોડો રૂપિયાના સમકક્ષ લગભગ $6 લાખ ક્લેમ હવે તપાસના કેન્દ્રમાં આવી ગયા હતા. એક શાંત સોમવારની સવારે ફાર્મસીનો દરવાજો ખુલ્યો. મયુર કાઉન્ટર પાછળ બેઠો હતો. ત્યારે 2 અધિકારીઓ અંદર આવ્યા. તેમણે પોતાનું ઓળખપત્ર બતાવ્યું અને કહ્યું, અમને તમારા ઇન્સ્યોરન્સ બિલિંગ રેકોર્ડ વિશે કેટલીક માહિતી જોઈએ છે. મયુરના હાથમાં રહેલી પેન થંભી ગઈ. ચહેરાનું સ્મિત ધીમે ધીમે ગાયબ થયું. તેને પહેલીવાર સમજાયું કે જે રમત તેણે સરળ કમાણી માટે શરૂ કરી હતી, તે હવે ગંભીર તપાસના તબક્કામાં પહોંચી ગઈ છે, અને કદાચ પાછા ફરવાનો રસ્તો હવે બહુ મુશ્કેલ બની ગયો હતો. ફાર્મસીમાં આવેલા અધિકારીઓએ પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું કે તેઓ ઇન્સ્યોરન્સ બિલિંગ સંબંધિત કેટલાક દસ્તાવેજોની તપાસ કરવા આવ્યા છે. મયુરે બહારથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કર્યો. તેણે તમામ ફાઇલ અને કમ્પ્યુટર રેકોર્ડો બતાવવાનું શરૂ કર્યું. અધિકારીઓ કોઈ ઉતાવળમાં નહોતા. તેઓ દરેક બિલ, દરેક ક્લેમ અને દરેક દર્દીના રેકોર્ડની ખૂબ જ ધ્યાનથી તપાસ કરતા હતા. તેઓ વચ્ચે ઓછું બોલતા હતા, પરંતુ સતત નોંધ લેતા હતા. મયુરના મનમાં ચિંતા વધી રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે આ માત્ર સામાન્ય પૂછપરછ નથી. તપાસ હવે ગંભીર બની ચૂકી હતી. અધિકારીઓએ કેટલાક ચોક્કસ દર્દીઓના નામ પૂછ્યા. તેમણે દવાઓના જથ્થા વિશે પ્રશ્નો કર્યા. કેટલીક તારીખો અંગે સ્પષ્ટતા માંગી. મયુરે દરેક સવાલો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેટલાક જવાબો અધૂરા રહ્યા. અધિકારીઓએ આખરે કહ્યું કે આગામી દિવસોમાં વધુ માહિતી માંગવામાં આવશે. તેઓ ફાર્મસીમાંથી બહાર નીકળ્યા, પરંતુ મયુરના મનની શાંતિ પણ તેમની સાથે જતી રહી.
થોડા દિવસ પછી ઇન્સ્યોરન્સ કંપનીના ઓડિટ વિભાગનો વિગતવાર અહેવાલ તૈયાર થયો. તેમાં અનેક ક્લેમ સામાન્ય પેટર્નથી અલગ હોવાનું સામે આવ્યું. કેટલીક દવાઓ માટે વારંવાર વધારે રકમનો ક્લેમ કરવામાં આવ્યો હતો. કેટલાક દર્દીઓએ જેટલી દવા લીધી હતી તેનાથી વધુનું બિલ ઇન્સ્યોરન્સ કંપનીને મોકલાયું હતું. કેટલાક કેસમાં રિફિલની તારીખો પણ અસામાન્ય હતી. તમામ માહિતી એકત્ર કરીને કેસ ફેડરલ તપાસ એજન્સીને સોંપવામાં આવ્યું. હવે તપાસ માત્ર ઇન્સ્યોરન્સ કંપની સુધી મર્યાદિત રહી નહોતી. સરકારી એજન્સીઓ પણ તેમાં જોડાઈ ગઈ હતી. થોડા અઠવાડિયા પછી તપાસ અધિકારીઓ ફરી ફાર્મસી પર આવ્યા. આ વખતે તેમની પાસે કોર્ટ દ્વારા જારી કરેલ સર્ચ વોરંટ હતો. ફાર્મસીના કમ્પ્યુટર, હાર્ડ ડ્રાઈવ, બિલિંગ રેકોર્ડ, બેંક સંબંધિત દસ્તાવેજો અને અન્ય ડિજિટલ માહિતી જપ્ત કરવામાં આવી. સ્ટાફ આશ્ચર્યમાં પડી ગયો. ગ્રાહકો પણ બહાર ઊભા રહીને આ દ્રશ્ય જોતા રહ્યા. મયુર માટે આ ક્ષણ ખૂબ જ મુશ્કેલ હતી. વર્ષોથી બનાવેલી પ્રતિષ્ઠા થોડા કલાકોમાં તૂટી રહી હતી. તપાસ અધિકારીઓએ સ્ટાફના નિવેદનો પણ લીધા. કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ માત્ર મયુરના શોષણ પ્રમાણે બિલિંગ કરતા હતા અને તેમને ગેરરીતિની સંપૂર્ણ જાણ નહોતી. તપાસ આગળ વધતા બેંક ખાતાની માહિતી પણ તપાસવામાં આવી. ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી આવેલી ચૂકવણીઓ અને ફાર્મસીના નાણાકીય વ્યવહારો વચ્ચે સરખામણી કરવામાં આવી. અનેક શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા. તપાસકર્તાઓએ અલગ અલગ પુરાવાઓને જોડીને એક મજબૂત કેસ તૈયાર કર્યો. આખરે મયુર સામે હેલ્થ કેર ફ્રોડ અને ઇન્સ્યોરન્સ છેતરપિંડીના આરોપો સાથે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. આ સમાચાર સ્થાનિક મીડિયામાં આવ્યા. ગુજરાતી સમાજમાં પણ તેની ચર્ચા શરૂ થઈ. ઘણા લોકોને વિશ્વાસ જ નહોતો આવતો કે સફળ ગણાતો ફાર્મસી માલિક આવી ગંભીર મુશ્કેલીમાં ફસાઈ શકે. કોર્ટમાં પ્રથમ સુનાવણીના દિવસે મયુર પોતાના વકીલ સાથે હાજર રહ્યો. સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી કે લાંબા સમય સુધી ગેરરીતિપૂર્વક ઇન્સ્યોરન્સ ક્લેમ કરીને કંપનીઓને લગભગ $6 લાખ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તપાસ દરમિયાન એકત્ર થયેલા દસ્તાવેજો, બિલિંગ રેકોર્ડ અને ડિજિટલ પુરાવા રજૂ કરવામાં આવ્યા. બચાવ પક્ષે દલીલ કરી કે કેટલીક ભૂલો ટેકનિકલ હોઈ શકે છે અને તમામ ગેરરીતિ ઇરાદાપૂર્વક કરવામાં આવી હોવાનું સાબિત થવું જરૂરી છે. બંને પક્ષ વચ્ચે લાંબી દલીલો ચાલી. જજ દરેક મુદ્દો ધ્યાનથી સાંભળતા રહ્યા. દરેક સુનાવણી સાથે મયુર પર માનસિક દબાણ વધતું ગયું. પરિવાર પણ ભારે ચિંતામાં હતો. પત્ની સતત તેની સાથે ઊભી રહી. પરંતુ મીડિયાના અહેવાલો અને સમાજની ચર્ચાઓથી આખો પરિવાર પરેશાન હતો. અમદાવાદમાં રહેતા માતા પિતા પણ રોજ ફોન કરીને તેની ખબર પૂછતા. તેમને માત્ર એટલી આશા હતી કે સત્ય જે હશે તે કોર્ટ સમક્ષ આવશે. પરંતુ મયુર હવે સમજવા લાગ્યો હતો કે શરૂઆતમાં નફા માટે લીધેલો એક ખોટો નિર્ણય જીવનનું સૌથી મોટું સંકટ બની ગયો છે. કેસ દરમિયાન તપાસ અધિકારીઓએ અનેક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા રજૂ કર્યા. બિલિંગની પેટર્ન, ક્લેમની સમયરેખા અને નાણાકીય વ્યવહારો વચ્ચેનો સંબંધ કોર્ટ સમક્ષ સમજાવવામાં આવ્યો. આ પુરાવાઓને આધારે કેસ વધુ મજબૂત બન્યો. દરેક સુનાવણી પછી મયુરનો આત્મવિશ્વાસ ઘટતો ગયો. હવે તેને સમજાઈ ગયું હતું કે કોર્ટનો અંતિમ નિર્ણય તેના જીવનની દિશા બદલી શકે છે. અંતે તમામ દલીલો પૂર્ણ થઈ અને જજે નિર્ણય જાહેર કરવાની તારીખ નક્કી કરી. હવે આખા પરિવારની નજર તે એક દિવસ પર ટકી હતી, જે મયુરના ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ દિવસ બનવાનો હતો. નક્કી કરેલા દિવસે કોર્ટમાં ભારે ઉત્સુકતા હતી. મયુર પોતાના વકીલ સાથે કોર્ટમાં હાજર રહ્યો. જજે બંને પક્ષની તમામ દલીલો, દસ્તાવેજો અને તપાસ દરમિયાન રજૂ થયેલા પુરાવાઓનો અભ્યાસ કર્યા પછી પોતાનો નિર્ણય જાહેર કર્યો. કોર્ટના મત મુજબ ઇન્સ્યોરન્સ ક્લેમમાં થયેલી ગેરરીતિ ગંભીર હતી અને તેનાથી ઇન્સ્યોરન્સ કંપનીઓને મોટું આર્થિક નુકસાન થયું હતું. તેથી જજે મયુરને 3 વર્ષની જેલની સજા ફટકારી. સાથે કાયદા મુજબ અન્ય આર્થિક કાર્યવાહી અને વળતર અંગે પણ આદેશ આપવામાં આવ્યા.
સોકાદો સાંભળતા જ કોર્ટરૂમમાં થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. મયુરનું માથું ઝૂકી ગયું. પરિવારની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષોની મહેનતથી ઊભો કરેલો વ્યવસાય અને પ્રતિષ્ઠા થોડા ક્ષણોમાં તૂટી પડી. સજા પછી મયુરને પોતાની સૌથી મોટી ભૂલ સમજાઈ. શરૂઆતમાં તેને લાગ્યું હતું કે મોટી કંપનીઓને થોડું નુકસાન થશે તો કોઈ ધ્યાન આપશે નહીં. પરંતુ અમેરિકામાં હેલ્થ કેર અને ઇન્સ્યોરન્સ ફ્રોડને ખૂબ ગંભીર ગુનો માનવામાં આવે છે. દરેક ક્લેમનું ડિજિટલ રેકોર્ડ વર્ષો સુધી સાચવવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી અને ઓડિટ સિસ્ટમ અસામાન્ય વ્યવહારો ઝડપથી શોધી કાઢે છે. એક વખત તપાસ શરૂ થયા પછી સત્ય છુપાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. મયુરે પણ અંતે સમજ્યું કે ખોટા રસ્તે મળેલા પૈસા ક્યારેય શાંતિ આપી શકતા નથી. થોડા સમયનો લાભ આખા જીવનનું નુકસાન બની શકે છે. અમદાવાદમાં રહેલા તેના માતા પિતાને આ ઘટનાએ અંદરથી તોડી નાખ્યા. સમાજમાં પણ અનેક ચર્ચાઓ થઈ. ઘણા લોકોએ આ ઘટનામાંથી શીખ લીધી કે વિદેશમાં સફળતા મેળવવી મહત્વની છે, પરંતુ સફળતા કરતાં પણ વધુ મહત્વની છે ઈમાનદારી. કાયદાનું પાલન કરીને ધીમે ધીમે આગળ વધનાર વ્યક્તિ કદાચ મોડો સફળ થાય, પરંતુ તેની ઊંઘ અને તેની પ્રતિષ્ઠા બંને સુરક્ષિત રહે છે. જ્યારે ખોટા રસ્તે કમાયેલા પૈસા થોડા સમય માટે સુખ આપે છે, પરંતુ અંતે પસ્તાવો, અપમાન અને સજા જ આપે છે. આ ઘટના દરેક વેપારી અને દરેક વ્યવસાયિક માટે એક મોટો સંદેશ છે. કોઈ પણ દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી. નફાની લાલચમાં લેવાયેલો એક ખોટો નિર્ણય આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે. પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ વિશ્વાસ અને પ્રતિષ્ઠા એકવાર ગુમાવી દેવામાં આવે તો તેને પાછી મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે. તેથી હંમેશા સાચા રસ્તે ચાલવું, નિયમોનું પાલન કરવું અને ઈમાનદારીથી વ્યવસાય કરવો એ જ લાંબા ગાળાની સાચી સફળતાનો માર્ગ છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી જાહેરમાં ઉપલબ્ધ માહિતીથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. કેટલાક વર્ણનાત્મક સંવાદ અને દ્રશ્યો સ્ટોરીને અસરકારક બનાવવા માટે રજૂ કરવામાં આવ્યા છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.